આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. કચ્છના 4 તાલુકામાં ઝરમર ઝાપટાથી અડધો ઇંચ વરસાદ. 4 દિવસ હળવા મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક સમાચાર છે. સેન્સેક્સમાં 693 પોઈન્ટનો કડાકો. વેચવાલીનું વાવાઝોડું. નિફ્ટીમાં 208 આંકડાનો ધડાકો. બેન્કિંગ શેરો ધડામ. અન્ય એક સમાચાર છે. ઇઝરાયેલ પર હમાસનો રોકેટ હુમલો. મહાયુદ્ધના ભણકારા વચ્ચે તેલ અવીવ પર 2 રોકેટ દાગ્યા. ઈરાનના સંભવિત હુમલા અંગે અમેરિકાનું એલર્ટ. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ભાસ્કર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જણાવે છે કે ગેરહાજર શિક્ષકો. રાજ્યના 151 જેટલા શિક્ષકો ભણાવ્યા વગર જ ₹50 લાખ લઈ ગયા. શિક્ષકોની ગટ વચ્ચે સેંકડો ગુરુજનોની લાંબી રજાથી બાળકોના અભ્યાસ પર અસર. ભુજ ફ્રન્ટ પેજની હેડલાઇન છે કે ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ થવાની શક્યતા. પ્રતિ કલાકે 100 થી 130 કિલોમીટરની ઝડપે દોડશે. ગુજરાતની પહેલી વંદે મેટ્રો ટ્રેન સાબરમતી સ્ટેશને પહોંચી. હવે ટ્રાયલ લેવાશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે 16 રાજ્યોમાંથી 50,000થી વધુ પાટીદારોનું કચ્છ ભણી પ્રસ્થાન. જન્માષ્ટમી અને સ્વાતંત્રતા પર્વ મનાવશે. હું જયેશ રાવલ. સંદેશના પહેલા પાને હેડલાઇન છે, કોલકાતા રેપ મર્ડર કેસની તપાસ સીબીઆઈને હવાલે. કોર્ટે કહ્યું, આરજી કર મેડિકલ કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલની હજી પૂછપરછ કેમ નથી કરી? તેમને રજા પર ઉતારી દો. પૂર્વ પ્રિન્સિપાલના રાજીનામા પછી ફક્ત 12 જ કલાકમાં તેમની બીજી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કેવી રીતે નિયુક્તિ કરી શકાય? કોલકાતા હાઈકોર્ટ. બીજી એક હેડલાઇન છેલ્લા પાને છે. 23 બેંક ખાતામાં 12.24 કરોડની હેરફેર મામલે સાયબર ક્રાઇમે 2 શખ્સને ઝડપ્યા. સંદેશમાં અંદરના પાને હેડલાઇન છે, સરહદી વિસ્તારમાં રહેતા હિન્દુઓની ગંભીર સમસ્યાઓ નિવારવા માગણી. રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉભા થનારા પડકારોને ઉકેલવા હિન્દુ શૌર્ય સમિતિની રજૂઆત. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર હેડલાઇન છે, ઓલિમ્પિક ચેમ્પિયન્સ ભારત પરત ફર્યા. 15મીએ પ્રાઇમ મિનિસ્ટર મોદીને મળશે. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારના પ્રથમ પાના પરની હેડલાઇન્સ. ભારત અમારામાં માથું ન મારે. બાંગ્લાદેશની ચેતવણી. બાંગ્લાદેશ પરત ફરવાની યોજના વચ્ચે શેખ હસીનાની મુશ્કેલી વધી. સરકાર વિરોધી હિંસામાં કુલ મૃત્યુ આંક 560 થયો. ભારતનો મહાસત્તા બનવાનો પ્રયત્ન, પરંતુ પૂર્વમાં સમસ્યાઓથી ઘેરાયેલું છે. પડોશીઓ સાથે પણ સારા સંબંધો નથી. ગૃહમંત્રી સખાવતની શેખી. અંદરના પાના પરની હેડલાઇન્સ. હર ઘર તિરંગા. સ્વાતંત્ર્ય પર્વ પહેલા કચ્છના ગામે ગામ તિરંગા યાત્રા. સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામ પંચાયતો પણ જોડાઈ. આઝાદીના અમૃતકાળ દરમિયાન રાષ્ટ્રપ્રેમની ઝલક. ગુજરાત સમાચારની છેલ્લા પાના પરની હેડલાઇન્સ છે, બોગસ બિલ બનાવનારાઓ સામે જીએસટીની થનારી ઝુંબેશથી વેપારીઓમાં ફફડાટ. હું નીરજ મચ્છર. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશમાં જન અભિયાન પ્રસ્થાપિત થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં બીજા નંબરે સૌથી વધુ 750 કરોડથી પણ વધુ વૃક્ષારોપણ કરી રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જ્યારે વસ્તી વિસ્તારના સાપેક્ષમાં ઉત્તર પ્રદેશ 9.5 કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ સાથે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશના 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મળીને 29.5 કરોડથી પણ વધુ વૃક્ષો વાવીને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા એક પેડ માં કે નામ અભિયાન વિશે વિગતો આપતા જણાવે છે, આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે. આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તેવી અપીલ કરી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર